વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી 3 થી 20 વર્ષના બાળકો ભાવનગરથી કોડિયાક સુધી સ્કેટિંગ યાત્રામાં જોડાયા. પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ભારતના સંદેશ સાથે અનોખું આયોજન. ભાવનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એવરેન્જર સ્કેટિંગ ગ્રુપ અને અદલ બદલ ફાઉન્ડેશન દ્વારા અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક યોજાયું. આ અભિયાન અંતર્ગત 3 થી 20 વર્ષના બાળકો અને યુવાનો દ્વારા લગભગ 20 કિલોમીટર સુધી સ્કેટિંગ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. સ્કેટિંગ યાત્રાની શરૂઆત ભાવનગરના ઐતિહાસિક અને પવિત્ર તખ્તેશ્વર મહાદેવ મંદિરથી કરવામાં આવી હતી. સમગ્ર માર્ગ દરમિયાન બાળકો દ્વારા વૃક્ષારોપણ, પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ બચાવવાના સંદેશો આપવામાં આવ્યા. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે હાલના સમયમાં વધતા વાહન અને ઔદ્યોગિક પ્રદૂષણને કારણે પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી છે, ત્યારે નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી સમયની જરૂરિયાત બની છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ અને નાગરિકોએ ભાગ લઈ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે આ અનોખા અભિયાનને શહેરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો. આજે સમગ્ર વિશ્વ એક એવા પડકાર સામે ઊભું છે જેમાં સીધો સંબંધ આપણા જીવન, આપણા સ્વાસ્થ્ય અને આપણા આવનારા ભવિષ્ય સાથે છે. આ પડકાર છે પર્યાવરણનું જતન અને સંરક્ષણ. વધતું પ્રદૂષણ, સતત ઘટતા જંગલો, બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ, પાણીનો બગાડ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ આજે માનવજાત માટે ચિંતાનો વિષય બની ગઈ છે. એક સમય હતો જ્યારે નદીઓનું પાણી નિર્મળ હતું, હવા શુદ્ધ હતી અને જંગલો હરિયાળાથી છલકાતા હતા. પરંતુ આધુનિક જીવનશૈલી અને અતિશય ઔદ્યોગિકરણના કારણે કુદરતનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. પર્યાવરણ માત્ર વૃક્ષો અને નદીઓનું નામ નથી. પર્યાવરણ એટલે આપણી આસપાસનું સમગ્ર જીવનચક્ર, જેમાં હવા, પાણી, જમીન, પ્રાણી, પક્ષીઓ અને મનુષ્યનો સમાવેશ થાય છે. જો પર્યાવરણ સુરક્ષિત રહેશે તો જ જીવન સુરક્ષિત રહેશે. આજે વધતી ગરમી, અનિયમિત વરસાદ, વાવાઝોડા, દુષ્કાળ અને પૂર જેવી કુદરતી આફતો એ સ્પષ્ટ સંકેત આપી રહી છે કે કુદરત આપણને ચેતવણી આપી રહી છે. જો આપણે હજુ પણ જાગૃત નહીં બનીએ તો આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વી છોડવી મુશ્કેલ બની જશે. પર્યાવરણ બચાવવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી પડશે. એક વૃક્ષ વાવો, પાણીનો બગાડ અટકાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો અને શક્ય હોય ત્યાં સુધી પર્યાવરણને અનુકૂળ વસ્તુઓનો ઉપયોગ કરો. એક વૃક્ષ માત્ર ઓક્સિજન જ આપતું નથી, પરંતુ અનેક જીવજંતુઓ અને પક્ષીઓનું ઘર પણ બને છે. એથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું અને વાવેલા વૃક્ષોની સંભાળ રાખવી એ સમયની માંગ છે. પાણી એ જીવનનો આધાર છે. એથી વરસાદી પાણીનો સંગ્રહ, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને જળસ્રોતોના સંરક્ષણ માટે દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. વાહનોમાંથી નીકળતો ધુમાડો અને ઉદ્યોગોમાંથી ફેલાતું પ્રદૂષણ હવાની ગુણવત્તા પર ગંભીર અસર કરે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન, સાયકલ અથવા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. શાળાઓ, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો વધુ વ્યાપક બનાવવાની જરૂર છે. કારણ કે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ જ પર્યાવરણ બચાવવાનો સૌથી અસરકારક માર્ગ છે. આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે કુદરતનું રક્ષણ કરીશું, વૃક્ષોનું જતન કરીશું, પાણી બચાવીશું અને સ્વચ્છતા જાળવી રાખી પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં પોતાનો ફાળો આપીશું. કારણ કે પ્રકૃતિ બચશે તો પૃથ્વી બચશે, પૃથ્વી બચશે તો જીવન બચશે. ચાલો આજે જ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લઈ હરિયાળું, સ્વચ્છ અને સુંદર ભવિષ્ય નિર્માણ માટે એક પગલું આગળ વધીએ. ભાવનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એવરેન્જર સ્કેટિંગ ગ્રુપ અને અદલ બદલ ફાઉન્ડેશન દ્વારા અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક યોજાયું. આ અભિયાન અંતર્ગત 3 થી 20 વર્ષના બાળકો અને યુવાનો દ્વારા લગભગ 20 કિલોમીટર સુધી સ્કેટિંગ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. સ્કેટિંગ યાત્રાની શરૂઆત ભાવનગરના ઐતિહાસિક અને પવિત્ર તખ્તેશ્વર મહાદેવ મંદિરથી કરવામાં આવી હતી. સમગ્ર માર્ગ દરમિયાન
બાળકો દ્વારા વૃક્ષારોપણ, પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ બચાવવાના સંદેશો આપવામાં આવ્યા. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે હાલના સમયમાં વધતા વાહન અને ઔદ્યોગિક પ્રદૂષણને કારણે પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી છે, ત્યારે નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી સમયની જરૂરિયાત બની છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ અને નાગરિકોએ ભાગ લઈ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે આ અનોખા અભિયાનને શહેરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો.